બેડી વાછકપરની અંદર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયાના ગઈકાલે અમને સમાચાર મળ્યા. ગઈકાલે જ અમે 5 સભ્યોની ટીમ બનાવી છે, જેમાં 2 મહિલા શિક્ષિકાઓ એચટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને 2 દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે. આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના, ગ્રામજનોના, વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ, પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને આધીન હશે. તપાસમાં આજે અમારી ટીમ જવાની છે.